નબળા વૈશ્વિક સંકેતોને સતત ત્રીજા દિવસે બજારમાં દબાણ. નિફ્ટી 25,400ની નીચે 150 પોઈન્ટથી વધુ નીચે આવ્યો. ભારતીય, એસબીઆઈ, ટીસીએસ અને એચડીએફસી બેંકે વધાર્યું દબાણ, તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટ, નિફ્ટી બેંક પણ 250 પોઈન્ટથી નીચે સરક્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે આવ્યો ઘટાડો. આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને રિયલ્ટી સૌથી વધુ પ્રભાવિત થયા. ત્રણેય ઇન્ડેક્સ 1.5% થી 2% જેટલા ઘટ્યા. કેપિટલ માર્કેટ, ઓટો અને પીએસયુ બેંકમાં પણ ભારે વેચવાલી જોવા મળી, પરંતુ અમુક ફાર્મા અને એનર્જીમાં હળવી તેજી. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મહોર. બ્લોક ડીલ પછી ભારતીય એરટેલ લગભગ 4% ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર. ભારતીય એરટેલના શેરમાં નોંધાયો મોટો સોદો. 5.1 કરોડ શેરમાં થઈ ડીલ. 10,400 કરોડની હતી ડીલ. સૂત્રો મુજબ સિંગટેલે વેચ્યો હિસ્સો. સારા પરિણામોને કારણે લ્યુપિન અને એલઆઈસીમાં ખરીદી. બંને શેર ફ્યુચર્સના ટોપ ગેનરમાં સામેલ. નોમુરાના તેજીના અહેવાલને કારણે પરિણામો પછી ક્યુમિન્સ વધ્યો. પરિણામો પછી મેનકાઇન્ડ ફાર્મામાં નબળું પ્રદર્શન. Q2માં નુકસાનને કારણે એમ્બર એન્ટરપ્રાઇઝમાં 13%નો ઘટાડો. આજે આવશે 3 નિફ્ટીની કંપની. બજાજ ઓટો, હિન્ડાલ્કો અને ટ્રેન્ટના પરિણામ 11% વધી શકે છે. બજાજ ઓટોનો નફો ફ્લેટ રહી શકે છે માર્જિન સાથે જ. દિવીઝ લેબ, ટોરેન્ટ ફાર્મા સહિત 8 વાયદા કંપનીઓના પરિણામ પર પણ નજર.